વચનામૃત પત્રાંક 384 પત્રાંક 384 મુંબઈ અષાઢ સુદ નામ 1948 વચનામૃતનું પાન છે 336. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર હશે એવું પ્રશ્ન વિરામ છે પાછળ. આમાં કૃપાલ કે છે, શબ્દાદિ 5 વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે એવો જે કાળ તે આ દુષ્મ કલિયુગ નામનો કાળ છે. તેને વિશે બેબલપણું જેને પરમાર્થને વિશે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કંઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પજીવો દ્રષ્ટિગોચર થતા નથી. કૃપાલદેવ શું કહે છે, આ કલિયુગ નામનો કાળ છે. કલી એટલે પાપ, સતયુગ ને કલિયુગ. ભગવાન તીર્થંકરો હતા તે વખતે સતયુગ હતો, આજે કલિયુગ છે, પાપનો યુગ છે. આ કાળના જીવો પણ હીન પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. જીવો પણ પુણ્યહીન, માટે એ લોકોની વિષયાકાંક્ષા 5 વિષયોની ઈચ્છા અત્યંત છે. તીવ્ર હોવાથી એ જીવો નિરંતર દુઃખી છે આકુળતાને લીધે. એટલે કૃપાલ અહીંયા કહે છે, શબ્દ આદિ, શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ 5 ઇન્દ્રિયના 5 વિષયો છે. શબ્દ છે કાનનો વિષય, સંગીત આદિ સાંભળવાય છે. આંખનો વિષય છે રૂપાદિ, રૂપ રંગાદિ જોવાય છે. નાકનો વિષય છે સુગંધ, મોઢાનો જીભનો વિષય છે સ્વાદ, અને શરીરનો વિષય છે સ્પર્શ, ઇન્દ્રિયનો વિષય સ્પર્શનો, કોમળ સ્પર્શ ગમે. આમ 5 ઇન્દ્રિયોના વિષયની, શબ્દાદિ 5 વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી મેળવવાની વિશેષ આકાંક્ષાએ કરીને જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે. વ્યાકુળ જ નહીં, અત્યંત વ્યાકુળ. કૃપાલે લખ્યું છે કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? 5 ઇન્દ્રિયોમાં જ સુખ છે એવી જેને દ્રઢ માન્યતા છે. સુખ જાણે ઇન્દ્રિયોમાં જ છે, ઇન્દ્રિયો ન હોય તો સુખ શું, એમ જેની દ્રઢ શ્રદ્ધાને એવું વિપરીત હોવાથી એ 5 વિષયો અત્યંત મેળવવાની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળ છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવા જ્યાં જુઓ ત્યાં આવા જીવો જ દેખાય છે. એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે એવો જે કાળ તે આ દુષ્મ કલિયુગ નામનો કાળ છે. આ દુષ્મ જ્યાં દુઃખને દુઃખ જ છે. સુખમાં પહેલાં સુખમાં તો પછી સુખમાં થયું, પછી સુખમાં દુઃખમાં થયું, પછી દુઃખમાં થયું, અને હવે છેલ્લો આવશે તે દુઃખમાં નામનો કાળ. આપણા પંચમ કાળમાંથી પણ સુખમાં તો નીકળી જ ગયું, સુખ છે જ નહીં. આ કાળમાં નાનીઓની દ્રષ્ટિએ બધું દુઃખ છે. બહુ જ અલ્પ સાધન છે. 5 વિષયોના સાધનો પણ બહુ જ અલ્પ, તુચ્છ એવી સામગ્રી છે. પણ તેમાં આ જીવે બીજું સુખ જોયું નથી એટલે એમાં સુખની બધી કરી લીધી છે. શબ્દાદિ 5 વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં
વિશેષપણે દેખાવું છે એવો જે કાળ, કાળ તો એવો ને એવો જ. કંઈ ભગવાન ઋષભદેવ કે મહાવીર ભગવાનના સમયમાં કંઈ કાળમાં ફેરફાર હતો? આ 6 દ્રવ્યો હતા, એવી રીતે જ સૂર્ય ઉદય થાય અસ્ત થાય એમ જ હતું. આ જીવોને લઈને કાળને પણ દોષ લાગ્યો છે. જીવોના પાપી વર્તનને લઈને કે પુણ્યહીનતાને લઈને કાળને પણ દોષ લાગ્યો. કલિયુગ નામનો કાળ થયો પાપ જીવોનો, તેને લઈને કાળને પણ દોષ લાગ્યો. એટલે કૃપાલ કે એવા જીવોને આ વિશેષપણે દેખાવું છે એવો જે કાળ તે આ દુષ્મ કલિયુગ નામનો કાળ છે. કલી એટલે અસલ શાસ્ત્રોમાં પાપનો યુગ છે. જ્યારે બીજા લોકો શું કે કલિયુગ કળનો યુગ છે કે અહીંયા વિશેષ જુઓ કળા કેટલી વધી ગઈ. બધી આ મોબાઈલ, હવાઈ જહાજ બની ગયા, કેવી કેવી વસ્તુઓ બધી બની. પણ ભગવાન કે છે કળી એટલે પાપનો યુગ છે. જેવી જેવી એ વસ્તુઓ બની છે તેમ પાપ વધ્યું છે. આ ટીવી ઘરમાં જ આખી દુનિયા આવી ગઈ, મોબાઈલમાં આવી ગયા હાથમાં, એને એક ઘડી પણ સ્થિરતા થવા ન દે. સુખ છે સ્થિરતાનું, સુખ છે નિર્વિકલ્પતાનું, પણ માણસ નિર્વિકલ્પ રહી જ ન શકે. ગમે ત્યાં હોય તો આ ઘંટડી વાગે મોબાઈલની, એનો ઉપયોગ ભંગ થઈ જાય. દુનિયા ભલે એને સુખના સાધન સમજે, પણ નાની એને જ બધાને દુઃખના જ સાધન સમજે છે. એવા તે કાળ દુષ્મ કલિયુગ નામનો કાળ છે. તેને વિશે વિવલપણું એટલે આ સંસારમાં વિવલપણું, ચંચલપણું, જેને પરમાર્થને વિશે નથી થયું, જેનો પરમાર્થમાં ચંચળ ભાવ નથી થયો, એટલે પરમાર્થ જેનો સ્થિર રહ્યો છે આવા કાળમાં, જ્યાં ચારે બાજુ મોહના નિમિત્તો છે, ખાવાનો ખોરાક પણ એવો, એવી વસ્તુઓ પણ બધી એવી બની, પહેરવેશ પણ એવા, બધું જ વિપરીત છે. એટલું બધું હોવા છતાં પણ આ કાળમાં જેનો પરમાર્થમાં વિવલપણું નથી થયું, જેનો પરમાર્થ આત્મા ટકી રહ્યો છે, ચંચલતા નથી પામ્યો, ચિત્ત વિક્ષેપ પામ્યો નથી. ભલભલા ભૂલી જાય એવી બધી વસ્તુઓ આજકાલની છે, છતાં પણ જેનું ચિત્ત વિક્ષેપ નથી પામ્યું. નાની પુરુષના બોધ વડે કે પૂર્વના સંસ્કારથી જે તેને વિશે વિવલપણું પરમાર્થને વિશે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યો નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યો નથી. ત્યારે બાજુ આવો સંગ છે, મોહ વધે એવો, તેમાં પણ એની પ્રવૃત્તિમાં ભેદ પડ્યો નથી. પ્રવૃત્તિ એની એમને એમ છે એમ સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યો નથી. બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી. ચારે બાજુ અશુભ મોહનું વાતાવરણ છે, એમ પ્રીતિ ઉપજાવે એવા મોહ વધારે એવા સાધનો છે. બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, આવૃત એટલે આવરણ પામ્યું નથી, એના મન ઉપર એની અસર થઈ નથી. જે બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તો નથી. તમે તેવા સુખના કારણો કહેવાતા હોય જગતમાં, પણ એને બેસતું ન હોય કે નહીં આ સુખનું કારણ નથી. સુખનું કારણ તો જેટલી જરૂરિયાત ઓછી હોય તેટલો જીવ સુખી થાય. જેમ જેમ વધારે વસ્તુઓ બને તેમ મેળવવાની તૃષ્ણા વિશેષ વધે, ઈચ્છાઓ વિશેષ વધે, તેમ તેમ જીવ વધારે દુઃખી થાય. બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, આવા મોહના નિમિત્તમાં જેને વિશ્વાસ નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. એવા કોણ છે? કૃપાલદેવ પોતે જ છે. પોતે જ કહ્યું આ કલિયુગમાં અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છે, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. બીજો તો કૃપાલદેવને પણ એવો કોઈ દેખાતું નથી. કૃપાલદેવ કે એવો બીજો કોઈ હોય તો અમારે તો આ ધર્મના ઉદ્ધારમાંય પડવું નથી. સત્ય ધર્મનો ઉદ્ધારે થશે અવશ્યાદેહથી. બીજો કોઈ કરનાર હોય તો અમે તો અમારા સ્વરૂપમાં સમાઈ જઈએ, પણ કોઈ દેખાતું નથી.
એક પણ વ્યક્તિ એમના નજરે નથી ચડતો કે જ્યાં હૃદય ઠાલવી શકીએ. એક સૌભાગભાઈ મળ્યા ત્યારે ચિત્તને શાંતિ વળી કે હૃદય ખોલવાનું સ્થાન છે. એવો આ કાળ છે. સાધુ તો ઘણા દેખાય, પણ અંતરંગ જે ત્યાગ હોવો જોઈએ, આત્મજ્ઞાન, વૈરાગ, ઉપશમ, એ નહીં હોવાથી બહારનું આડંબર તો ઘણું છે. આજે કેટલા સાધુ સાધ્વી હજારો છે, કહેવાતા જ્ઞાનીઓ પણ ઘણા છે. પણ સાચો પુરુષ જો આ કલિયુગમાં હોત તો આવી સ્થિતિ નહીં થાત. પ્રભુપાલ કે અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, તો પછી 500 ગાઉ શોધવા જશો ત્યારે જ્ઞાની નહીં મળે, તો પછી આટલા જ્ઞાની કેવી રીતે આવી ગયા? પ્રભુપાલે તો નહીં મળે. અને કૃપાલના માર્ગમાં જ અનેક જ્ઞાનીઓ છે, પણ જ્ઞાનના જે લક્ષણો છે તે ક્યાંય દેખાતા નથી. જેવા પ્રભુ શ્રી બ્રહ્મચારી હતા એનું જીવન, એનું વર્તન ક્યાંય નથી દેખાતું. આ તો વિતરાગ માર્ગ છે. અહીંયા રાગના કિંચિત પણ કારણો હોય તો તે નાની મનાવવાને યોગ્ય ન ગણાય. પણ લોકો તો ગાડરીઓ પ્રવાહ છે. એક માને બે માને ચાલ્યું, એને ક્યાં જોયા છે કે જ્ઞાનીના શું લક્ષણો આવા જોતા હશે. તેને વિશે પરમાર્થને વિશે જેને વિવલપણું નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યો નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યો નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ પણ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. શ્રી રામનો કેવો વૈરાગ્ય હતો! જાત્રા કરીને આવ્યા, ક્યાંય ગમે નહીં. રાજપુત્ર છે, રાજ્યમાં ક્યાંય રસ પડે નહીં, ક્યાંય ગમે નહીં, ચિત્ત ઠરે જ નહીં. શું કરું? એટલો બધો તીવ્ર વૈરાગ હતો જેને, તો કે એવો કોઈ પુરુષ હોય તો શ્રી રામ જેવા વૈરાગવાન છે પુરુષ, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. તથાપી તો પણ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે. આવી કાળની સ્થિતિ જોઈને અમને ખેદ સહિત આશ્ચર્ય થાય છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ, આ તો મોટી વાત કરી, એના અંશે કિંચિત અંશ, અલ્પ અંશ પણ, એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પ જીવો દ્રષ્ટિગોચર થતા નથી. કેવો કાળ છે! આવા કાળમાં જેનું વર્ણન માત્ર સતયુગમાં સાંભળી અને એમ આવે કે ઋષભદેવ ભગવાનના સમયમાં તો આ કાળનું વર્ણન માત્ર સાંભળી અને 4000 રાજાઓએ દીક્ષા લીધી. એ જીવો કેવા રૂડા હશે, હળુકર્મી, કે તરત જ ભગવાનનો બોધ સાંભળીને ત્યાગી દે બધું. આપણી પાસે શું છે છતાં અંતરથી છૂટતું નથી અને તો રાજ્ય જ છોડી જાય બધું. આવા હળુકર્મી સતયુગના જીવો હતા. કૃપાલ કે હમણાં સહજાનંદ સ્વામીના વખત પછી 300 વર્ષ થયા આજથી, માયા કપટ બહુ વધી ગયું છે. પહેલાં જીવોમાં એ નહોતું. હવે લોકો માત્ર સ્વાર્થી બની ગયા છે. તથાપી જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે ગુણોના કોઈ અંશે સંપન્ન, કોઈ અંશથી યુક્ત એવા અલ્પજીવો પણ દ્રષ્ટિગોચર થતા નથી. હવે આગળ કહે છે, પોતાની સ્થિતિ કહે છે, નિદ્રા સિવાયનો બાકીનો જે વખત, તેમાંથી એકાદ કલાક સિવાય બાકીનો વખત મન, વચન, કાયાથી ઉપાધિને જોગે વર્તે છે. ઉપાય નથી એટલે સમ્યક પરિણતિએ સંવેદન કરવું યોગ્ય છે. નિદ્રા સિવાયનો, પ્રભુપાલ કે અમારા ઊંઘમાં જેટલો કાળ જાય તે સિવાયનો બાકીનો બધો વખત, તેમાંથી એકાદ કલાક સિવાય, એક કે અડધો જ, એટલા સિવાય, અડધો કલાક કે કલાક સિવાય બાકીનો બધો જ વખત મન, વચન, કાયાથી ઉપાધિને જોગે વર્તે છે. એટલી બધી ઉપાધિ છે. ભાગીદારો વગેરે કેટલા બધા વેપારો કર્યા છે, મરજીમાં આવે કરી નાખે.
અને બધાના ઉપરી એ નિયંતા, એટલે ઉપાધિ એમને વળગી પડે. શું કરવું? એમને માથે બધું આવી ગયું. એટલે જેમ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય, કામ ન કરે પણ એને મગજમાં તો કેટલું બધું વિચારવું પડે. એટલે મન, વચન ને કાયા બધું જ એમાં એને કેમ સુલઝાવવું, સુલટાવવું ચિંતા કરતા નથી, પણ એનો ઉપાય તો એમને કરવો પડે. હવે કેટલી કોઈ ચોખાના વેપાર કરી દીધા, ગુણીઓ બધી પલટી ગઈ, શું કરવું? આવા મોતીના, હીરાના કેટલા બધા ધંધાઓ કર્યા બધા ભાગીદારોએ. એમ બાકીનો વખત મન, વચન, કાયાથી ઉપાધિને જોગે વર્તે છે. ઉપાય નથી, ઉપાય નથી. શું કરવું? જ્યાં ઉપાય નથી ત્યાં સહનશીલતા કર્તવ્ય છે. કૃપાલ કે ઉપાય નથી એટલે સમ્યક પરિણતિએ, એટલે સમતા ભાવે. પરિણતિ એટલે ભાવ. સમ્યક પરિણતિ એટલે સમતા ભાવે સંવેદન કરવું યોગ્ય છે. સંવેદન એટલે વેદવું, સમ્યક પ્રકારે વેદવું યોગ્ય છે. જેવો કાળ, જેવો સમય, જેવો ઉદય એને સમતાએ ભોગવીને તેથી નિવૃત્ત થઈએ છીએ. હવે છેલ્લા પેરેગ્રાફ એમ લખે છે, મોટા આશ્ચર્યને પમાડનારા, મોટા આશ્ચર્યને પમાડનારા એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દૃષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહમત વર્તે છે. એ જોઈ એમ થાય છે કે લોકોને દ્રષ્ટિ ભ્રમ અનાદિકાલનો મટ્યો નથી. જેથી મટે એવો જે ઉપાય તેને વિશે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે. એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે એમ જાણો. નમસ્કાર પહોંચે. મોટા આશ્ચર્યને પમાડનારા કઈ કઈ વસ્તુઓ? એક તો જળ. જળ એટલે પાણી. પાણી વગર માણસ જીવી ન શકે. જળથી જીવે છે તેનું કંઈ આશ્ચર્ય લાગતું નથી એને, કે પાણી જો આ જગતમાં ન હોય તો બધું જ ખાવા પીવાનું શું બનાવે, પાણી પણ તરસ કેમ छिपाવે, કે બધા આપણે આ ધોવાના બધા કરીએ, પાણી ન તો શું કરો, મેલ કેમ કાઢો, એનું કે આ જગતને કોઈ આશ્ચર્ય લાગતું નથી. બીજું વાયુ, આ ઓક્સિજન હવા ન હોય તો માણસ જીવી ન શકે. તો એવી જે અદ્ભુત વસ્તુઓ છે એનું એને કોઈ મહાત્મ્ય નથી. જળ, વાયુ, ચંદ્ર. હવે ચંદ્રને લઈને રાત્રિ થાય છે પણ એનાથી પણ શીતળતા મળે છે. અને સૂર્ય, સૂર્ય ન હોય તો બધા જીવડાઓ પડી જાય, કેવી ભયંકર સ્થિતિ થઈ પડે બધી વસ્તુમાં. અને અગ્નિ, અગ્નિને તો શું પકાવો, શું ખાઓ, કોઈ અનાજ નહીં પાકે આ વસ્તુઓ ના હોય તો. એમ જેના વગર જીવી પણ ન શકાય એવી વસ્તુઓનું આ જીવને કોઈ આશ્ચર્ય નથી. એ તો જાણે સહજ થઈ રહ્યું છે. મોટા આશ્ચર્યને પમાડનારા એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી. કોઈ એનું કોઈ મહાત્મ્ય નથી લાગતું કોઈને પણ, કે આ ઠીક હોય એ તો છે જ, એનું મહાત્મ્ય નથી લાગતું કે આ ન હોય તો આપણી શું સ્થિતિ થાય. એક દિવસ પણ પાણી જો બંધ થઈ ગયો તો અહીંયા બધા બૂમા બૂમ કરવા માંડે, અરે શું થઈ ગયું. એમ જીવોની દ્રષ્ટિમાં એનું મહાત્મ્ય લાગતું નથી. અને પોતાનું જે નાનું ઘર, કૃપાલ કે પોતાનું નાનકડું ઘર હોય, અથવા જે કંઈ ચીજો પોતે જે વસાવેલી હોય તેને વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહમત્વ વર્તે છે. આ જુઓ મારી પાસે કેવી વસ્તુઓ છે, આ તો અમેરિકાથી લાવ્યો છું.
આની બનાવટ તો પેરિસની છે. જાણે કોઈ મહાન આશ્ચર્ય લાગતું હોય કે કેવી વસ્તુ છે, એમ તુચ્છ વસ્તુઓનું આ જીવને મહાત્મ્ય લાગે. પણ કૃપાલદેવ તો કે સૌથી મહાત્મ્યવાન એવો જે આત્માથી સૌ હીન, તેનું આ જીવને કોઈ મહાત્મ્ય નથી. જે અનંત શક્તિમાન છે, અનંત જ્ઞાનવાન, અનંત દર્શન, ગુણ, વીર્ય, શક્તિ, જ્ઞાન, દર્શન, સુખને વીર્ય જે અનંત જેનામાં છે, એનું એને કોઈ મહાત્મ્ય નથી. એ તુચ્છ આવા ભૌતિક પૌદ્ગલિક પદાર્થોને એને મહાત્મ્ય છે. ક્ષણિક વસ્તુઓનું, શાશ્વત વસ્તુની કોઈ કિંમત નથી. આ કારણ શું? અજ્ઞાન છે એનું. એને અનાદિથી એનો ખ્યાલ જ નથી, એ સમયની વિચાર જ નથી. અને એ અનંત શક્તિમાન પાછો પોતે જ છે. આ જે ભૌતિક બધી વસ્તુઓનો આવિષ્કાર પૌદ્ગલિક શક્તિઓ છે, પણ એ બહાર લાવનાર કોણ? જીવ. આ બધા આવિષ્કાર કોણે કર્યા? એનું મહાત્મ્ય નથી લાગતું. જેમ જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જેના વગર કોઈ પણ વસ્તુ બની જ ન શકે, એને બનાવનારું મહાત્મ્ય નથી. જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. એમ મોટા આશ્ચર્યને પમાડનારા એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો, તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી. અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો, તેને વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહમત વર્તે છે. તેના પણ આ મારી છે, મેં કર્યું, આ હું લાવ્યો, અથવા આ મારી છે, એ અહમભાવ મહત્વભાવ એમાં કરે છે ને કર્મ બાંધે છે. પણ એ પોતાની કોઈ કાળે થવાની નથી. માની લે તેથી શું થઈ ગયું? કાં તો એ વસ્તુ નાશ પામી જશે, કાં પોતે ચાલ્યો જશે. કોઈ સાથે લઈ જતું નથી. તેને વિશે કોઈ જાતનું આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહમત્વ વર્તે છે. એ જોઈ આવી જીવોની ભાવનાઓ વૃત્તિ જોઈને કૃપાલ કહે છે, એ જોઈ એમ થાય છે, એ જોઈ કૃપાલ કે એમને એમ થાય છે કે લોકોને દ્રષ્ટિ ભ્રમ અનાદિકાળનો મટ્યો નથી. હજુ મિથ્યાત્વ ગયું નથી. દેહમાં આત્મબુદ્ધિ કે પરમાં મારાપણું ગયું નથી. અનાદિનું લોકોનો દ્રષ્ટિ ભ્રમ ભ્રાંતિ પૌદ્ગલિકમાં કે દેહમાં એ અનાદિકાલની છે. અનાદિ મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ, એ ભ્રાંતિ મટી નથી. અને જેથી મટે એ ભ્રાંતિ અનાદિની જે વડે જાય, મટે એવો જે ઉપાય, તેને વિશે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તન છે. અનાદિની મારી આ અહમ મમત્વની ભાવના કેમ મટે? હું સાથી દુઃખી છું, આ હું ને મારાપણાથી દુઃખી છું. એ ભાવ એને હજુ સમજાયો નથી અને સમજવાની ઈચ્છા પણ નથી. તે સમયથી કંઈ જાણતો પણ નથી. જેથી એ ભ્રમદાદિનો મટે એવો જે ઉપાય, તેને વિશે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી. અને તેનું ઓળખાણ થયે આ બધું સાચું જ્ઞાન સત્પુરુષ બતાવે કે ભાઈ આ સમ્યક કહેવાય, આ મિથ્યા છે, આ તારું છે, આ તારું નહીં, તારું તો આત્મા, આ તો બધું પર છે. એ જ્ઞાન જાણતો નથી. અને જણાવનાર એવા જે સત્પુરુષ છે, જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ બતાવે, તેની ઓળખાણ નથી. અને તેનું ઓળખાણ થયે માનો આપણા જેવા પ્રભુશ્રીના કહેવાથી કૃપાલદેવ જ્ઞાની છે, માનો કિંચિત અંશે ઓળખાણ થયું તો પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ, તે વારંવાર ઉદય પામે છે. અને તેનું ઓળખાણ થયે કૃપાલદેવ આપણને મળ્યા, પ્રભુશ્રી મળ્યા, બ્રહ્મચારી મળ્યા, કેવું બધું કે ભાઈ વૈરાગ્ય લાવો, આ બધી તુચ્છ વસ્તુઓ છે, અનાદિકાળથી અનંતવાર ભોગવ્યો, હવે મૂકી દો, તો પણ એ છૂટતો નથી. પોતાનું ડાપણ આડું આવે સ્વચ્છંદ. અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની, એટલે પોતાની સ્વમતી કલ્પનાએ સુખ માની પરમાં વર્તવાની બુદ્ધિ, તે વારંવાર ઉદય પામે છે. મન મૂંડાતું જ નથી. ઉપરથી ભલે ને માથું મૂંડી નાખે, દીક્ષા લઈ લે,
ઘર છોડીને ચાલ્યો જાય પણ અંદરમાં રહેલી પરપદાર્થો પ્રત્યેની આસક્તિ એ જતી જ નથી. એટલે કેટલું ગાઢ છે અનાજનો મોહ. ઠોકી ઠોકીને એવું જાણે પાયો કેમ શીશાથી મજબૂત કરી દીધો હોય એવો અહમ મમત્વ એટલું ગાઢ કરી દીધું છે કે આ દેહ તે જ હું છું, હું દેહાદિ સ્વરૂપ જ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા જ છે. જ્યારે જ્ઞાની કે આ તારું નથી, તું દેહાદિ સ્વરૂપે નથી, દેહ સ્ત્રી પુત્રાદિ તારા નથી, તું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી ભગવાન જેવો આત્મા છું. એમ આત્મા ભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. અનાદિકાલથી જે ભાવ વડે બંધન કર્યા છે, અહમ મમત્વ વધાર્યું, હવે એનું વિપરીત રટણ કરવું પડે. જેમ દોરાની રીલ આ દિશામાં ફેરવાથી જો વીંટાઈ ગયો દોરો 300 મીટર એક દોરાની રીલ ઉપર, હવે બધો ઉખેડવો હોય તો ઊંધું ફેરવું પડે. હું આ નહીં, હું દેહાદિ સ્વરૂપ નહીં, જે શ્રી બધા મારા નહીં, હું તો સજાત્મ સ્વરૂપ, સજાત્મ સ્વરૂપ. એ વારંવાર ઘૂંટીએ એ આંટા ટળેવા છે. એમ પણ તેનું ઓળખાણ, તે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે. એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે એમ જાણો. આ નિર્ણય કર્યો કૃપાલે. જોયું કે નાણી મળે તોય જીવોની વૃત્તિઓ ફરતી નથી. એટલે આ જીવો કેટલા ભારે કર્મી છે. એટલે કે એમ લાગે છે કે આવા જીવોની સ્થિતિ જોઈને આ લોકાકાશમાં 14 રાજલોક એ અનંતકાળ સુધી રહેવાનો છે. એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે એમ જાણો. નમસ્કાર પહોંચે. સૌભાગભાઈને લખ્યું. હવે આનું વિવેચન છે, સારો એવો વિસ્તારથી બ્રહ્મચારીજીએ કર્યું છે, જે આપણે વાંચીએ. બોધામૃત ભાગ 2 પાનું 92 અને પત્રાંક 384નું વિવેચન. એમાં કહે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ કારતક સુદ 5મ સંમત 2010. કારતક સુદ 5મ. આજે શું છે કારતક સુદ? હા, વધી છે, હવે વધી આવી. હા હા, કારતક સુદ 5મ 2010. એટલે આજથી 68 વર્ષ પહેલાં બ્રહ્મચારીજી આ વિવેચનમાં કહ્યું, આ કાળને કલિયુગ કહેવાનું કારણ શું? કાળ તો બધા સરખા જ હોય, 6 દ્રવ્યોનું પરિણામ જેમ થાય એમ થયા કરે. આ કાળને કલિયુગ કહેવાનું કારણ શું? પાપનો યુગ કહેવાનું કારણ શું? તો કહે છે કે આ કાળમાં દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય છે. સાવ નાશ થયો નથી ધર્મનો, કેમ કે હજુ એનું અસ્તિત્વ છે. ભગવાન મહાવીરનું શાસન છે ત્યાં સુધી, આ કાળના છેડા અંત સુધી એક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એટલા સમ્યક જ્ઞાની હશે જ, નહીં તો શાસનનો વિચ્છેદ થઈ જાય. એટલે આ કાળમાં બી કૃપાલ કે છે જ્ઞાની, પણ ગુફામાં છે. એ પોતાનું કરી શકે, બીજાનું કરી શકે એવી એમની યોગ્યતા નથી. એટલે આ કાળમાં ધર્મની પ્રાપ્તિ સાવ નાશ નથી પામી, પણ દુઃખે કરીને થાય. કેમ કે જ્ઞાનીનો યોગ જ દુર્લભ છે. સતની પ્રાપ્તિ તો સત પાસેથી જ થાય, સત્પુરુષ પાસેથી જ. તો આ કાળને કલિયુગ કહેવાનું કારણ શું? તો કહે છે કે આ કાળમાં દુઃખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે. સહજમાં ધર્મ પ્રાપ્તિ નથી થતી. કોઈક મહા ભાગ્યશાળી હોય, પૂર્વનો આરાધક કે એવું કંઈ, તો જ એને સાચો માર્ગ મળે. નહીં તો ઘણા જીવો ધર્મ કરવાના ઈચ્છુક છે આ કાળમાં, પણ બિચારા શું કરે, જેને જે હાથમાં આવ્યું ત્યાં પકડી લે, પછી એની આજ્ઞામાં ચાલે. ઈચ્છુક હોવા છતાં વસ્તુ મળતી નથી. શું કરે? કેમ કે જ્ઞાનીઓનો ઘણો જ દુકાળ થઈ ગયો છે. જ્યાં હજારો લાખો જ્ઞાનીઓ મહાવિદ્ય ક્ષેત્રમાં છે, જ્યારે અહીંયા તો એક પણ દુર્લભ. વિશેષ તો શું, એકની પણ પ્રાપ્તિ દુર્લભ થઈ પડી છે. પ્રત્યક્ષની બલિયારી જ છે,
પણ પ્રત્યેક જ્ઞાની જોઈએ, ક્યાંથી લાવવા? આ કાળને વિશે કલિયુગ કહેવાનું કારણ શું? તો કહે છે કે આ કાળમાં દુઃખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે, એ પ્રાપ્ત ન થવામાં પંચેન્દ્રિયના વિષયમાં આસક્તિ કારણરૂપ છે. નાની પ્રત્યે રુચિ થવી અથવા મળે તો પણ ભાવ થવો, એમાં આડો આવે છે પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિ. વિષયોની અત્યંત આસક્તિ હોવાથી તે મેળવવામાં જ એનો સમય બધો વ્યતીત થાય છે. એ પ્રાપ્ત ન થવામાં, ધર્મ પ્રાપ્ત ન થવામાં કે ન આરાધવામાં પંચેન્દ્રિયના વિષયમાં આસક્તિ કારણરૂપ છે. આપણને જ્ઞાનીમાં અંતર આ જ. જ્ઞાની ખાય પીએ, ઉદય હોય તો ગ્રસ્તવાસમાં પણ હોય, વેપાર પણ કરે, પણ એમને એમાં આસક્તિ ન હોય. જ્યારે આપણામાં આસક્તિ હોય, આપણે ન ખાઈએ નહીં પીએ તોય એ વસ્તુ પ્રત્યેનો રાગ જાય નહીં. કોઈ વસ્તુ આપણે ભાવતી હોય તો કે બહુ સરસ છે, એવો ભાવ જે અંતરમાં છે તે જ બંધ કરાવે છે. જ્યારે જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. કેમ કે એને એ પદાર્થમાં રુચિ માત્ર નથી, માત્ર ઉદયાધીન વર્તે છે. બિચારે ઉદય પ્રયોગ. એ પ્રાપ્ત ન થવામાં પાંચેન્દ્રિયના વિષયોમાં આસક્તિ કારણરૂપ છે. તેને લઈને કાળ એવો કહેવાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયો વગર ગમે નહીં એવા કાળના જીવો છે. વિષયોની આસક્તિ એટલી બધી કે એના વગર એને ગમે નહીં. અહીંયા મોટે ભાગે કેમ ન ગમે આશ્રમમાં? કે આ વિષયોના કોઈ સાધન નથી. કોઈ જોવાને ટીવીની ના પાડી દીધી, અથવા કોઈ સિનેમા, હોટલ, ફરવા ફરવાનું કંઈ મળે નહીં, એટલે અહીંયા કેવી રીતે ગમે? એટલે બ્રહ્મચારી એકવાર કહ્યું છે કે ઘણી સંસારની વૃત્તિઓ મોડી પડી ગઈ હોય તેને આ આશ્રમમાં ગમે છે, બીજાને ન ગમે. અરે આવે 2-5 દિવસ રહે, તહેવાર હોય તો, પણ પાછું અહીંયાથી એને કહ્યું ભાઈ કાયમ આ રહેવું છે હો, એને તો ઉકળાટ આવી જાય કે આ શું, જાણે કોઈ કોરડીમાં ઘાલી દીધા હોય. ના રહેવાય અમારે. ઠીક છે 2-5 દિવસ આવીએ, કેમ કે એ વિષયોની પ્રિયતા છે, એના વગર ગમે નહીં. પાંચ ઇન્દ્રિયના વિષયો વગર ગમે નહીં એવા કાળના જીવો છે. ધર્મના સાધનો ગમતાય નથી, ધર્મના સાધનો ગમતાય નથી. અંતરદ્રષ્ટિ થાય તો પછી બહારની વસ્તુ એને ન ગમે. અંતર આત્માની કંઈ ઓળખાણ થાય, આત્મામાં સુખ છે, શાંતિમાં સુખ છે, નિર્વિકલ્પતામાં સુખ છે, આ બધું દુઃખ છે, એ એને બેસી જવું જોઈએ તો પછી એને ગમે. અંતરદ્રષ્ટિ થાય તો પછી બહારની વસ્તુ એને ન ગમે. રૂપાદિ પાંચ ઇન્દ્રિયના વિષયનો અભ્યાસ ઘણા કાળથી છે, અનાદિકાળથી છે. કોઈ કાળે એ સ્પર્શ ઇન્દ્રિયો વિષય તો છૂટ્યો જ નથી, બીજા વિષયો તો વળી છૂટ્યા છે. એટલે રૂપ આદિ પાંચ ઇન્દ્રિયના વિષયોનો અભ્યાસ ઘણા કાળથી છે. તેથી અતિન્દ્રિય સુખની શ્રદ્ધા થતી નથી. અતિન્દ્રિય સુખ વળી કેવું? ઇન્દ્રિયો વગર સુખ શું? ખાવાનું ન હોય, જોવાનું ન હોય, અને કંઈક સાંભળવાના ન હોય, આ રેડિયો, ટીવી, સંગીત આદિ તો સુખ શું? એમ અતિન્દ્રિય સુખની જીવને શ્રદ્ધા થતી નથી. સિદ્ધને શું સુખ હશે તેનો ખ્યાલ આવતો નથી. શું ત્યાં જઈને બેસી જ રહેવાનું? કાંઈ નહીં ત્યાં તો કે કાંઈ નથી ત્યાં, તેના કરતો તો કે અહીંયા સારું. એમ જીવને સિદ્ધ ભગવાન સાથી સુખી છે. એ આત્માનું જે નિર્વિકલ અનંત સુખ છે એ એને કોઈ દિવસ અનુભવ્યું નથી, એટલે એને આત્મસુખનો ખ્યાલ આવતો નથી. સિદ્ધને શું સુખ હશે તેનો ખ્યાલ આવતો નથી. વસ્તુ મળે ત્યારે લીન થઈ જાય છે, જાણે બસ મને તો હવે જાણે સુખ મળી ગયું. વસ્તુ મળે તેમાં લીન થઈ જાય છે, તેથી પોતાનું સુખ ભૂલી જાય છે. આત્માનું જે શાંતિનું સુખ છે એનો અનુભવ છે ને એ ભૂલી જાય છે. તેથી વ્યાકુળતા છે. મળી ગયું કે એને ભોગવવાની વ્યાકુળતા, અને ન મળે તેની પણ વ્યાકુળતા રહે છે. ન મળે તો મેળવવાની ઈચ્છા, અને મળે એટલે બધું ભોગવી લઉં.
વિશેષ ધનાદિ પૈસા મળી આવે તો એ કંઈ હવે કે બસ શાંતિથી બેસી રહો, નહીં, હવે તો મારી પાસે બહુ છે, ચાલો ક્યાં ફરવા જઈએ, વિશેષ હોય તો ચાલો એક વર્લ્ડ ટૂર કરી આવીએ, અથવા કાશ્મીર જઈએ, માથેરાન જઈએ, પૈસા છે ને. આમ એને ઉકળાટ અનેક પ્રકારની રહ્યા જ કરે, એની મનમાં શાંતિ નથી. એટલે જ્ઞાનીઓ કહે, નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વસ ધનવાન, કહી ન સુખ સંસાર મેં વિચારીજો વિદ્વાન. જેને નથી એ તો નથી નથી કરીને દુઃખી, જેને છે એટલે આ હરવા ફરવાની ઈચ્છા થાય અથવા વિશેષ મેળવવાની ઈચ્છા થાય. વિશેષ મળે તો વિશેષ ફરવું, વિશેષ ભોગવી શકું એને લઈને દુઃખી, એટલે આ સંસારમાં કોઈ સુખી નથી. ધનવાને દુઃખી ને નિર્ધને દુઃખી. એટલે જેને મળ્યું છે તેને વ્યાકુળતા છે, ને ન મળે તેની પણ વ્યાકુળતા રહે છે. સાતા એ અંતરદાહ છે ને અસાતા એ બાહ્ય અંતરદાહ છે. સાતા વેદની મળી ગઈ, પુણ્યને લીધે સામગ્રી મળી તો એને બહારથી સાતા ગણાય કે ભાઈ એને તો બધી સુખ સામગ્રી છે. દુનિયાની વ્યાખ્યા શું સુખની? કે ભાઈ મકાન છે, દુકાન છે, કે ગાડી છે, કે પૈસા છે, એટલે બસ સુખી એમ માને. પણ એની અંતરની બળતરા કેવી છે એ તો એનું મન જાણે, બહાર દેખાય નહીં. એને શાંતિ નથી. એટલે અંતરમાં દાહ છે, અંતરમાં બળતરા છે. બહારથી ભલે આ સાધનો દેખાય સાતાના, અને જેને બહારની પણ સામગ્રી ઉપલબ્ધ નથી તે બાહ્યને અંતર બે રીતે બળતરા છે. બહારથી મળતું નથી ને અંતરમાં ઈચ્છાઓ ઘણી છે. બાહ્ય અને અસાતા એ બાહ્ય અંતરદાહ છે. એટલે બધી વખતે સાતા અસાતામાં જીવ વ્યાકુળ રહે છે. બધામાં એને વ્યાકુળ જ રહે. અને વ્યાકુળતા એટલે આકુળતા એ જ દુઃખ છે. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. નિરાકુળતા સુખ છે, આકુળતામાં દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. અને જેમ આ સામગ્રી વધે બાહ્ય એટલે ઈચ્છાઓ એની સાથે વધે છે, લોભ પણ વધે છે. જીવના પરિણામ સ્થિર રહેતા નથી, રાગદ્વેષ થયા કરે છે. એ જ ખરી બળતરા છે. અંતરમાં જે રાગદ્વેષની પરિણતિ ચાલે, પૈસો મળે કે ન મળે તો પણ એની બળતરા અંદરથી જતી નથી, માટે દુઃખી છે. મનુષ્યો તો શું, દેવો પણ દુઃખી છે. હવે એને તો બધી વસ્તુ ઉપલબ્ધ થાય છે, પણ એ પણ પુણ્ય પ્રમાણે મળે, બધાને સરખું ન મળે. જેનું વિશેષ પુણ્ય હોય તો એને બહુ વધારે સામગ્રી મળે. અહીંયાની જેમ કોઈ કરોડપતિ હોય ને કોઈ લખપતિ હોય કે હજારપતિ હોય, તેમ ત્યાં એકબીજાને જોઈને ઈર્ષા આવે છે. આને કેમ એટલું મળી ગયું, મને કેમ નહીં? એમ આટલું બધું મળવા છતાં ત્યાંય દુઃખી. એટલે માનસિક દુઃખ દેવોને પણ ઘણું છે આપણા કરતો જ. શારીરિક દુઃખ નથી, પણ મનનું દુઃખ ઘણું છે. અને શરીરના દુઃખ કરતાં એ મનનું દુઃખ વિશેષ ખરાબ છે. રાગદ્વેષ થયા કરે છે, એ જ ખરી બળતરા છે. જીવની જેમ જેમ શક્તિ ઓછી થાય અને સામગ્રી ઓછી થાય છે, તેમ તેમ જીવને વ્યાકુળતા વધે છે, આસક્તિ વધારે થાય છે. આપણે શરીરની શક્તિ ઘટે અને સામગ્રી પણ પુણ્ય પ્રમાણે નહીં મળતું હોય, બહારની વસ્તુઓ, તો જીવને વ્યાકુળતા વધી જાય, આસક્તિ વધારે થાય. મારે આ જોઈએ છે, ક્યાંથી મેળવું? આ કળીકાલમાં પંચેન્દ્રિયના વિષયનું સુખ છે તે અલ્પ માત્ર છે. આપણે ગમે એટલું સુખ માનતા હોઈએ, નાની કે સાવ તુચ્છ. દેવલોકના હિસાબમાં તણખલાનું તરણાને છાંટીને પાણી પીવે, ઝાકળના પાણી જેવું સુખ છે. એક જણ આખા સમુદ્રના તરસ લાગી એટલે જંગલમાં માટલું લઈને ગયેલો, લાકડા પાડનારો. તરસ લાગી એટલે આખું લોટો તો પી ગયો, આખું માટલું, પણ તરસ છીપી નહીં. પણ ઊંઘ આવી, ખાધું ને પાણી પીધું એટલે આવ્યું સપનું. ખૂબ પાણી પીવું, તરસ ઘણી છે હજુ. એટલે એને નિદ્રામાં બધા સમુદ્રના પાણી પી ગયો, તોય તૃષાની છીપી. નદીઓ નહીં પી ગયો, તળાવો નહીં પી ગયો,
કૂવાનો પી ગયો સપનામાં. પછી એને એક ઠેકાણે એક કૂવો જડ્યો, પાણી ઊંડું હતું, તો ઘાસનો પૂળો બાંધી એમાં નાખ્યો. ત્યાં કે ભાઈ શું પાસે કંઈ વાસણ નહીં. પછી પેલા ઘાસનો પૂળો પલળીને બહાર આવે એટલે એના તાંતણા ઘાસના લઈને છાંટે હાથમાં, છાંટી છાંટે પછી જે કંઈ એના બિંદુ પડે એને ચાટે. એના ઉપરથી જ્ઞાનીઓ કહે કે અરે સમુદ્ર, તળાવ, નદીઓ, દરિયા બધાથી તારી તૃષા નહીં છીપી તો આ પાણીના છાંટણા, તણખલાના છાંટણાથી છીપશે? આપણી વાત છે કે હે જીવ, તે દેવલોકના સુખ, નદીઓ, આવા સમુદ્રો જેવા તે ભોગવી લીધા તો અહીંયા શું સુખ છે? કાંઈ જ નથી એના હિસાબમાં, ગણતરીમાં. તેમાં તારી તૃષ્ણા કોઈ કાળે નહીં છીપે. માટે એને મૂકી દે સમજીને, અને નિરાકુળ જે સુખ આત્માથી ઉત્પન્ન થતું એ તરફ લક્ષ કર. એમ આ કળીકાલમાં પંચેન્દ્રિયના વિષયનું સુખ છે તે અલ્પ માત્ર છે, ટૂંકા આયુષ્ય છે. પણ આયુષ્ય ટૂંકા. પહેલાં તો ઇન્દ્રિયોના સુખના સાધનો બહુ હતા, તો પણ વ્યાકુલતા આટલી બધી નહોતી. જેમ કે આજે કોઈ અનાજમાં કે ફ્રૂટમાં કે જે સ્વાદ હતો બધો ચાલ્યો ગયો. પૃથ્વીને આ ખાતરથી ખોદીને એટલું બધું અનાજ કાઢવા માંડે કે એમાં રસ નીકળી ગયા બધા. નહીં તો પહેલાંના જમાનામાં આપણે જોયું 50-100 વર્ષ પહેલાં પણ એક વર્ષે ખેતી કરે ઘઉં તો એને બીજે વર્ષે રહેવા દે, પછી બીજે વખતે પાક લે. મીઠાશ ગઈ બધી. એમ દરેક કનિષ્ઠ વસ્તુનો ઉદય છે, ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે. એટલે પહેલાંના ઇન્દ્રિયોના સુખના સાધનો પણ બહુ હતા, તો પણ વ્યાકુલતા આટલી બધી નહોતી. શેઠિયા લોકો શેઠનું કામ કરે, હલકી જાત તો એ પોતાનામાં મસ્ત હોય. એમના ભાઈ આપણું એટલું બસ છે, ડેઢ બિલ ભંગી ગમે તે હોય, એને કંઈ ટીવી કે ટેલિવિઝન કે આ મોબાઈલની કોઈ કલ્પના પણ ન હોય. એ તો ભાઈ શેઠિયા લોકોનું બધું. એમ પોતાની એ સમાજમાં સુખી હતા. હવે બધાની તૃષ્ણા આટલી બધી વધી ગઈ એટલે બધા જ દુઃખી. પહેલાં તો ઇન્દ્રિયોના સુખના સાધનો બહુ હતા, તો પણ વ્યાકુલતા આટલી બધી નહોતી. દેખત ભૂલીમાં આખું જગત પડ્યું છે. દેખે છે અને ભૂલે છે. એવી એવી વસ્તુઓ નવી નવી બનાવે કે દ્રષ્ટિ પડે કે ત્યાં સીધો મોહ જ થાય. આ મોલમાં આપણે જોઈએ એક જ વસ્તુ હોય, એની 100 જાતની પડી હોય. હાલો અનેક ઈચ્છાઓ જીવને થાય. એમ દેખે ને તેમ જ જાણો એટલો મોહ પામી જાય, તેમાં આત્માને તો ભૂલી જ જાય. ત્યાં ક્યાં આત્મા યાદ રહેવાને? દેખત ભૂલીમાં આખું જગત પડ્યું છે. આ કાળમાં સમજણવાળા જીવો થોડા છે. સમજણ, સાચી સમજણ, સમ્યક સમજણવાળા આ કાળમાં જીવો બહુ થોડા છે. જેને 5 ઇન્દ્રિયોના વિષયોની આકુળતા અત્યંત છે એવા જીવો ઘણા છે. મોટો ભાગ તો વિષયોની આકુળતાવાળો, 5 ઇન્દ્રિયોના જ જાણે મને ભોગો મળે એવી બળતરા જેના હૃદયમાં અત્યંત છે એવા જીવો ઘણા છે. કર્મ બાંધવાનું કારણ મન છે. મનથી ઈચ્છાઓ કરે, મળવું ના મળવું તો પુણ્યને આધીન છે, પણ ઈચ્છાઓ તો એમ થાય કે મને બધું મળી જાય. પશુઓને આપણા જેટલો વિકાસ નથી, તેથી તેમને ઓછા કર્મ બંધાય છે. એમની એટલી મગજનું ડેવલપમેન્ટ નથી, એટલે એટલા ઊંડા વિચારોની તરંગોમાં એને ચડી શકે તો એમને એટલા કર્મ ઓછા બંધાય. અને આપણને તો બધું જ જોઈએ. મહાપુરુષો કે એક જીવની તૃષ્ણા એટલી છે, આખા જગતની સામગ્રી લિમિટેડ છે, માપસર છે. એક જીવને બધું આપી દીધું હોય, બધું જ એક જીવને, તો એની તૃષ્ણારૂપી ખાડાના એક ખૂણામાં પડ્યું હોય એટલે તો એનો ખાડો ભરાય નહીં. એક જીવની આટલી તૃષ્ણા હોય તો વસ્તુ તો લિમિટેડ છે. તો આ કરોડો માણસોના ભાગમાં શું આવે? પણ તોય કે ના, મને બધું મળે. એવી જે એની તૃષ્ણા છે એથી એ સદૈવ દુઃખી છે. હવે બીજા પ્રકારના જીવો, આ તો સંસારી જીવોની વાત કરી, હવે જ્ઞાની પુરુષોની વાત કરે, શ્રી રામ જેવા. હવે બીજા પ્રકારના જીવો કે જેમને પરમાર્થમાં વિવલપણું નથી થયું, એટલે પરમાર્થમાં રહેતા જેનું મન ચલિત નથી થયું, સમજ્યું હોય તેને ચિત્ત વિક્ષેપ પામતું નથી.
જ્ઞાની પુરુષના બોધ બળે જેને સમજણ આવી હોય, કેમ કે સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે સમજણ સાર છે. બાકી તો બધા જીવો પાણી જેમ ઉકળે તપેલીમાં ખદબદ થાય એમ બધા જ દુઃખી છે. પણ જેને જ્ઞાની પુરુષના બોધ વડે જેટલા પ્રમાણમાં સમજણ આવી તેટલો તે સુખી છે. આ તો કે તુચ્છ છે એવો ભાવ આવી જાય, અનંતવાર ભોગવ્યું, આમાં શું સુખ છે? સુખ તો મારા આત્મામાં રહેલું. એ ભાવ જ્ઞાનીએ કહ્યા પર જેટલું શ્રદ્ધા બળ એનું વધે તેટલો તે અહીંયા સુખી થાય. હવે બીજા પ્રકારના જીવો કે જેમને પરમાર્થમાં વિવલપણું નથી થયું, સમજવું હોય તેને ચિત્ત વિક્ષેપ પામતું નથી, પોતે આત્માનું હિત થાય તેમ વર્તતા હોય, પોતે આત્માનું કલ્યાણ થાય એમ વર્તતા હોય અને બીજાનો સંગ થાય તો પણ એ ભૂલી ન જાય. ગમે તેવા સંસારી જીવનો સંગ તો જ્યાં જાય ત્યાં એ જ હોય મોટે ભાગે, પણ એ છતાં પોતાની આરાધના ભૂલે નહીં. પોતાની જે સમ્યક શ્રદ્ધાંત થઈ ગયું હોય, સુખ આત્મામાં જ છે, સુખ જ્ઞાનીની આજ્ઞામાં ચાલવાથી જ છે, એને દ્રઢ થઈ ગયું હોય તો એ બીજાના સંગમાં પણ ભૂલે નહીં. એવો જોઈએ તે રામ જેવો હોય. આ બધા કારણો બતાવે. એક તો કે જેને પરમાર્થમાં પણ કોઈ મન ચલિત થાય નહીં, એનું ચિત્ત ક્યાંય વિક્ષેપ પામે નહીં, સ્થિર રહે અને પોતાના આત્માનું હિત જ કરતો હોય, બીજાનો સંગ થાય તો પણ એ વાત ભૂલી ન જાય, એને બીજે પ્રીતિ ન થાય, બીજે ક્યાંય પ્રેમ ન થાય, જગત સાવ સોનાનું થાય તો પણ એને તરણા જેવું લાગે. આ કૃપાલયની દશા છે. આખું જગત સોનાનું થાય તો પણ મને તૃણવત છે. આપણે તો સોનું પેપરમાં આવે ને કે 5 કિલો કે 50 કિલો પકડાઈ ગયું હોય તો ઓહો, એટલું બધું સોનું, કેટલું મહાત્મ્ય છે એને તુચ્છ વસ્તુનું. કૃપાલ કે આ શું છે? હીરા બધા કાંકરા છે, ઊંચી જાતના કાંકરા છે તો પથરા જ ને, એની માત્રા અલ્પ મળે અને એમાં નક્કી કર્યું કે ભાઈ આ મોંઘી વસ્તુ છે, એની ચમક આવે, અમુક કારણે એનું મહાત્મ્ય આપણે વધારી દીધું કલ્પનામાં, એટલે એનું છે. બાકી છે આ એ માટી જમીનમાંથી નીકળે, પથરા છે, એમ સોનું પણ જમીનમાંથી નીકળે પણ અલ્પ નીકળે અને એને કાટ લાગે નહીં, એટલે એનું મહાત્મ્ય લગાડ્યું. જગત સાવ સોનાનું થાય તો પણ એને તણા જેવું લાગે, એવો કોઈ પુરુષ હોય તો તે શ્રી રામ જેવો છે. શ્રી રામ આવા વૈરાગી હતા, જેને કોઈમાં આસક્તિ નહીં હતી, ઘરમાં રાજપુત્ર હોવા છતાં, અને એવા કૃપાળુ દેવ છે. અમે બીજા શ્રી રામ છીએ, કેમ કે એમની એવી દશા હતી. રામને જેવો વૈરાગ્ય હતો તેવો વૈરાગ્યવાન એ પુરુષ છે. એવા જીવો ઘણા હોય તો કળીકાળ કહેવાય નહીં. આવા વૈરાગ્યવાન જીવો જો અહીંયા બહુ દેખાતા હોય તો કાળને આ કલંક લાગે નહીં. એવા જીવો ઘણા હોય તો કળીકાળ કહેવાય નહીં. અંશે પણ એવા ગુણો ધરાવતા જીવો થોડા પણ દેખાતા નથી. એમાંના અંશો પણ થોડા હોય એ ગુણોના, એવા જીવો થોડા પણ દેખાતા નથી. એ જોઈ ખેદ અને આશ્ચર્ય થાય છે કે આ કાળ કેવો આવ્યો છે. સારા માણસો મળતાય નથી, સારા માણસો મળતાય નથી. બ્રહ્મચારી કહે છે પરમાર્થ પ્રાપ્તિના ચિત્ત રહ્યા કરે તે વિવલપણા રહિત છે. પરમાર્થ પ્રાપ્તિ કરવામાં જેનું ચિત્ત રહ્યા કરે તે મન વિવલપણા રહિત મન છે, એટલે ચંચલતાથી રહિત છે. વિવલપણું થાય ત્યારે પરવશ થઈ જાય. એની વૃત્તિઓ જો ચંચલ થાય તો એ પર વસ્તુને વશ થઈ જાય, આધીન થઈ જાય. વિવલપણું થાય ત્યારે પરવશ થઈ જાય. સંગની અસર જેને નથી થઈ તેવો કોઈ પુરુષ હોય તો તે શ્રી રામ જેવો છે. સંગની અસર જ જેને નહીં થાય, ભાઈ આજે તો બધો મોહમય આખી જગત છે. મોહ વિકાર જીહા તિહાં રે કાંઈ ઉપદિશે આતમ સાસરે પ્રભુજીને વંદીએ રે. જ્યાં જુઓ ત્યાં મોહ મોહ ને મોહ છે. એવા સ્થાનોમાં પણ પરમ કૃપાલ દેવજો મોહમય નગરી મુંબઈ માં રહીને પણ જેને મોહને જીત્યો,
એવો કોઈ પુરુષ હોય તો તે શ્રી રામ જેવો છે. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે પરમ પુરુષથી રાગતા. અનાદિની આપણી પ્રીતિ પરમાં છે, એ તેટલા અંશે તોડે તેટલા જ અંશે પરમ પુરુષથી રાગને જોડે છે. પરમાર્થ કામ જેણે હાથમાં લીધું છે તેની વૃત્તિ બીજે ન જાય. કેવી મોટી વાત! જેમ આત્માર્થીના લક્ષણમાં કહ્યું, કામ એક આત્માર્થનો, બીજો નહીં મન રોગ. જેના મનમાં કોઈ બીજો રોગ નથી, માત્ર આત્મકલ્યાણ સિવાય, તેની વૃત્તિ કે છે પછી બીજે ન જાય. પરમાર્થ કામ એટલે આત્માનું કામ જેણે હાથમાં લીધું છે તેની વૃત્તિ બીજે ન જાય. સંસાર બધો દુઃખનો દરિયો છે, ક્યાંય સુખ નથી. જ્ઞાનીઓ એમ કે છે. અને આપણને જો એમાં સુખ ભાસે તો આપણી ભૂલ છે, આપણી ભ્રાંતિ છે. જેમ અંધારામાં દોરી પડી હોય અને આપણે એને સાપ માની લઈએ, સાપ પછી અજવાળું થાય ત્યારે અરે આ તો કે દોરી પર દોરડું હતું, કે આ ક્યાં સાપ હતો. આપણને કેવી ભ્રાંતિ નીકળી જાય. પણ આપણને તો રાત્રે તો એમ દેખાતું હતું કે ભાઈ આ સાપ છે. તેમ અજ્ઞાન અંધકારને લઈને એને બધું વિપરીત ભાષે છે, ઊંધું ભાષે છે, મિથ્યાત્વને લઈને. તેમ સંસાર બધો દુઃખનો દરિયો છે. કૃપાલદેવ મોક્ષમાળામાં શબ્દ વાપર્યા, આ સંસારમાં દુઃખ દુઃખને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. દુઃખ દુઃખને દુઃખ છે. હવે આપણી ભ્રાંતિથી જો આપણે સુખ 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 જ લાગતું હોય, એ ભૂલ આપણી છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ નિર્મળ છે, તેમની દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે, આપણી મિથ્યા દ્રષ્ટિ છે. માટે આપણે અજ્ઞાનને લઈને એ ભૌતિક પદાર્થમાં સુખ ભાસે. વિચાર કરે તો એ જ વસ્તુઓ થોડા વખતમાં બગડી જાય છે, તૂટી જાય છે, ફૂટી જાય છે. આ શરીરમાં સુખ બુદ્ધિ, એમાં મળમૂત્રની ખાણ, અંદર શું ભરેલું આપણને બધાને ખ્યાલ છે. છતાં આપણને એમાં શરીરમાં રાગ થાય સ્વ કે પરના, તો એ શું છે? એ ભ્રાંતિ છે, ભૂલ છે આપણી. ખરેખર એમ નથી, છતાં આપણને લાગે. એ જ એને જ કહે છે મોહનીય કર્મ. દર્શન મોહને લઈને મોહ થાય છે. વાસ્તવિક જે વસ્તુ પ્રીતિ કરવા લાયક જ નથી. કૃપાલય કે એક આત્મા સિવાય આ જગતમાં કોઈ પ્રીતિ કરવા જેવું છે જ નહીં. જે રાગ કરવા જેવું છે જીવે જાણ્યું નથી. આત્મા સિવાય બીજું કોઈ પ્રીતિ કરવા જેવું જ નથી. એમ જ્ઞાનીઓની દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ છે. સંસાર બધો દુઃખનો દરિયો છે, ક્યાંય સુખ નથી. સંસારમાં કોઈ સુખી નથી. દેવલોકમાં કે બીજે સંસારમાં કોઈ ખૂણે ખાંચરે પણ સુખ નથી. સંસારમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં ઇન્દ્રિય સુખ ભોગવનારો જીવ સુખી હોય. એટલે જ્ઞાનીઓએ નિર્ધાર શું કર્યો? સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. સુખ વસે આત્મામાં, પણ એનો તો એને નિર્ધાર નથી, નક્કી નથી કે સુખ ક્યાં છે આત્મામાં. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. કોલસાની ખાણમાં હીરો નહીં મળે, ત્યાં છે જ નહીં. સંસારનું સુખ મળે જ નહીં, કેમ કે ત્યાં છે જ નહીં. તો તને ક્યાંથી મળે? આપણા બાપ દાદાઓ બધા ગયા, અનેક પૂર્વજો સુખ શોધવાનો પ્રયત્ન કરીને ખાલી હાથે જ ગયા. એ કંઈ પ્રાપ્ત ન કરી શક્યા. તેમાં આપણને થવાનું જ નથી, કેમ કે ત્યાં છે જ નહીં. જો સંસારમાં સુખ, જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે. કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. જો આ સંસારમાં સુખ હોત તો તીર્થંકર જેવા કેમ છોડે? એમને શું દુઃખ હતું? દેવતાઈ વસ્તુ પ્રાપ્ત થતી હતી. 64 ઇન્દ્રો જેના દાસ હતા. કેવું સુખ, સર્વોત્કૃષ્ટ ભૌતિક, છતાં પણ એને ઠોકર મારીને કરપાત્રી બની ગયા. બધું ત્યાગી દીધું અને કરપાત્રી એટલે હાથમાં ભોજન લેતા થઈ ગયા, ભિક્ષુક બની ગયા. એમને શાશ્વત સુખ જોઈએ છે. એ જાણે છે કે આ બધું પુણ્ય છે ત્યાં સુધી. પુણ્ય પતી ગયો પછી હતા તેવા થઈ જઈશું. એટલે શાશ્વત સુખ જે અનંત આત્મા સ્વાધીન સુખ છે
એ પ્રાપ્તિ માટે નીકળી પડ્યા. એટલે જો ભવવાસ વિશે સુખ હોય તો તીર્થંકર ક્યું ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. શિવ સાધન મોક્ષ મેળવવા માટે સાધન કરવા સંયમને શા માટે અંગીકાર કર્યો? એમાં સંસારમાં કોઈ સુખી નથી, દેવલોકમાં કે બીજે સંસારમાં કોઈ ખૂણે ખાંચરે પણ સુખ નથી. આત્માનો વિશ્વાસ આવે તો બીજા કારણોથી હું સુખી છું એમ ન લાગે. શ્રદ્ધારૂપ જો સમકિત થાય, આ નિશ્ચય સમકિત આગળની વાત છે, અનુભવાત્મક. શ્રદ્ધારૂપ સમકિત પણ થઈ જાય, દેવગુરુ ધર્મની જે ઉપદેશ છે એમાં જો તત્વમાં તત્વા શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધા થઈ જાય તો જ્ઞાની કે આમાં સુખ નથી એને માન્ય થવું જોઈએ અંદરથી. એમ શ્રદ્ધારૂપ સમકિત આત્માનો વિશ્વાસ આવે તો બીજા કારણોથી હું સુખી છું એમ ન લાગે. ત્યાંથી મન ઉઠી જ જાય. સુખના કારણ પદાર્થો છે નહીં, સુખનું કારણ તો મારો આત્મા જ છે. જેમ કોઈ નુકસાન આવ્યું અને આપણા અંતરમાં બળતરા હોય, બહાર ઘણા બધા સુખ સામગ્રી બધી જ હોય, ખાવા પીવાની, પોતે એર કન્ડિશનમાં બેઠો હોય માની લો, બધા ઘરના બધું બાહ્ય સામગ્રી બધી જ અનુકૂળ હોય, પણ અંતરમાં બળતરા છે, નુકસાન આવી ગયું મોટું. હવે અન્ય અંતર કોણ ઠારે? સત્પુરુષના વચન ઠારે કે આ તો બધું જવાનું જ હતું, પૂતગલિત મારું ક્યાં હતું? એ તો આવે જાય થયા જ કરવાના. એવી સાચી સમજણ આવી જાય, એક ક્ષણમાં શાંતિ વળી જાય. નહીં તો એને બહારની કોઈ સામગ્રી શાંતિ ના આપી શકે. એટલે કે સાચું શરણ વિતરાગનું, એના વચનનું બાકી કોઈ રક્ષક નથી, આપણે શાંતિ પમાડનાર નથી. આત્માનો વિશ્વાસ આવે તો બીજા કારણોથી હું સુખી છું એમ ન લાગે. ત્યાંથી મન ઉઠી જ જાય. એવા વૈરાગ્યવાળા, પરમાર્થની ઈચ્છાવાળા આ કાળમાં જણાતા નથી. આવી સાચી સમજણવાળા જીવો આ કાળમાં ક્યાંય દેખાતા નથી. સંસાર છોડી મોક્ષે જવું એવી ઈચ્છાવાળા જીવો થોડા જ છે. સંસાર છોડી ભૌતિક ઇન્દ્રિય સુખ છોડી દઈ અને આત્મસુખ મેળવવાની ઈચ્છાવાળા જીવો આ કાળમાં બહુ થોડા છે. કેમ કે હીન પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. મોટાભાગે હીન પુણ્યવાળા જીવો જન્મ્યા છે. એટલે કૃપાલયને આશ્ચર્ય થયું કે આવા ભયંકર કાળમાં અમારો જન્મ. અમને આશ્ચર્ય ઉપજાય, મેં ક્યાંથી આવી ગયા વાની મારી કોયલની જેમ. પણ આપણે પુણ્ય હોય ત્યારે આવા પુરુષનો યોગ થઈ ગયો. કૃપાળુ દેવને ઉપાધિ એટલી બધી રહે છે કે નિદ્રા સિવાય બાકીનો અવકાશ 1 કલાક સિવાય ઉપાધિમાં ગાળવો પડે છે. નાની ગમે તે અવસ્થામાં હોય, સુખમાં કે દુઃખમાં કે ઉપાધિમાં, પણ સમભાવને ન ભૂલે. સુખ હોય કે દુઃખ હોય, એમને સુખ તો બધું સમ છે. એકવાર કૃપાલના બા દેવાબા પૂછ્યું દેવામાએ કે કૃપાલને કેમ ભાઈ શું છે, કેમ રહે છે એ સાતા છે? તો કે માં, અમને સુખે નથી અને દુઃખે નથી, અમે તો બધું સમ છે. સુખ પણ આવીને જાય, દુઃખ પણ આવી જાય, એના કર્મ ઉદય બધું આવીને જાય, અમને કાંઈ એનાથી ફરક પડતો નથી. એટલે સુખમાં કે દુઃખમાં કે ઉપાધિમાં પણ સમભાવને ન ભૂલે. નાની સમભાવમાં રહે છે. બધા જીવો જે મોક્ષે ગયા છે તે સમભાવના બળે જ. સમભાવ જેવા કર્મ ઉદય આવે, સારા કે ખોટા, સાતા કે અસાતા, બંને જેને સમ છે તે જીવો જ નવા બંધ ન કરે અને જૂનું ભોગવીને છૂટી જાય. કોઈક જીવો મોક્ષે જાય છે. મોક્ષે જવા શું કરવું, મોક્ષ કેમ થાય એ રસ્તો જીવોને હાથમાં આવતો નથી. કર્મ બાંધ કરે છે તો પછી સંસાર જ રહે. શું કહે? કોઈક જ જીવો મોક્ષે જાય. આ જન્મથી છૂટવું સહેલું નથી, એમાં વિઘ્નો ઘણા છે. અનેક જાતની ઉપાધિઓ, કારણો છે જે એને ક્યાંય ક્યાંય ખડી રહે. કોઈક જીવો મોક્ષે જાય છે. મોક્ષે જવા શું કરવું, મોક્ષ કેમ થાય, એટલે કે જન્મથી કેમ છૂટવું, એ રસ્તો જ જીવોને હાથમાં આવતો નથી. છે એવા જીવો ઈચ્છાવાળા, પણ જે આત્મા આવ્યું એના પાપ પુણ્યના ઉદય ત્યારે કોઈ ગુરુ પકડાઈ જાય અને કે આ પ્રમાણે ચાલે. એ રસ્તો જીવોને હાથમાં આવતો નથી. કર્મ બાંધ કરે છે. પાછું માને છે અમે ધર્મ કરીએ છીએ.
કંઈ કંઈ તપ જપાદી કરતા હોય, પણ શાના માટે? દેવલોક માટે, પુણ્ય મળે. હવે એવી ઈચ્છાથી કરે તો મોક્ષ ક્યાં આવે? એ તો ઘાસ થયું. ઘાસના લક્ષ્ય ખેતી કરે તો ઘઉં ક્યાં મળે? ઘઉંના લક્ષ્ય ખેતી કરે તો ઘાસ મળે. એમ તો કે ઘાસ મોટું થયું કાપી નાખો તો ઘઉં ગયા. એમ દેવલોક છે એ ઘાસ બરાબર છે, મોક્ષ છે તે ઘઉં બરાબર છે. મોક્ષની ઈચ્છા રાખીને આરાધના કરે તો ઘાસ તો મળવાનું જ છે, પણ ઘાસ જ જોઈએ દેવલોક, તો પછી એને મોક્ષ ગયો. એ રસ્તો જીવને હાથમાં આવતો નથી, કર્મ બાંધ કરે છે તો પછી સંસાર જ રહે. જીવોની દ્રષ્ટિ સંકુચિત થઈ ગઈ છે. હવે પવન જળ એનો વાત કરે છે. જીવોની દ્રષ્ટિ સંકુચિત થઈ ગઈ છે. મોટા આશ્ચર્યવાળા દરિયા, પવન, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, તારા આદિના ગુણો જોવા જેવા છે, તેનું તો મહાત્મ્ય નથી. અને પોતાનું નાનકડું ઘર કે થોડા પૈસા હોય તેની પણ મહત્તા લાગે છે. તેનો અહમત્વ વર્તે છે. જીવને દ્રષ્ટિરાગ છે, જેમ છે તેમ જીવને જણાતું નથી. મોહમાં જીવ અંધ થઈ ગયો છે. મોહથી જીવ અંધ થઈ ગયો છે. સત્સંગ સત્પુરુષનું ઓળખાણ નથી. એ ભ્રાંતિ છોડવી હોય તો જ્ઞાનીના યોગે છૂટે. ભ્રાંતિ અનાદિની છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્યની ઔષધ વિચાર ધ્યાન. એ ભ્રાંતિ છોડવી હોય તો જ્ઞાનીના યોગે છૂટે, પણ સત્સંગના મહાત્મ્યનું ભાન નથી. સત્સંગ કરવો જોઈએ. આ બધો મારો જે મોહ છે, દુઃખ છે અંતરનો, કેવી રીતે જાય એના માટે સત્સંગથી એને કંઈ ખ્યાલ આવે. એટલે સત્સંગનું મહાત્મ્ય હોવું જોઈએ, પણ એ મહાત્મ્યને એને ભાન નથી. નાનીનું કદી ઓળખાણ થયું તો પણ પોતાની ઈચ્છા છોડી એને વર્તવું ગમતું નથી. આપણા જેવાને નાનીનો યોગ થયો છે પ્રભુના કહેવાથી, પણ પોતાની ઈચ્છાઓ છોડી અને તે જ્ઞાનીના કયા પ્રમાણે વર્તવું ગમતું નથી. સ્વચ્છંદ રોકાતો નથી. પોતાની ઈચ્છાએ જ વર્તવાનું મન થાય છે. એની ઈચ્છા હોય એ જ પ્રમાણે જ્ઞાની કહે તો કરે. આપણે જે ભાવતો હતો વૈદ્ય બતાવ્યું એમ આપણે સંસાર ધર્મના નામે પણ ખાણીપીણી થતી હોય, ગરબા રાગ બધા થતા હોય અને કહેવાતો ધર્મ હોય તો આપણને ગમે, પણ ત્યાં વિતરાગતા નથી. એટલે સગવડીયો ધર્મ હોય. આજે ઘણો બધો એ જ ચાલે છે બહાર. કેટલાય અનુયાયીઓ ખૂબ વધી જાય. કેમ ન વધે? બહુ ખાઓ પીઓ મોજ કરો, ફરો અને ઉપરથી વળી કહેવાય કે અમે સત્સંગ કરીએ. આવો સગવડીયો ધર્મ બધાને ગમે છે. એમ પોતાની ઈચ્છાએ જ વર્તવાનું મન થાય છે. એની ઈચ્છા હોય એ જ પ્રમાણે જ્ઞાની કહે તો કરે. સ્વચ્છંદ ન રોકે તો મોક્ષ કેમ થાય? પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાથી મોક્ષ ન મળે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે. ભાખ્યું જીન નિર્દોષ. કોણે ભાખ્યું? 18 દૂષણથી રહિત જીનેશ્વરોએ આ ભાખ્યું. તીર્થંકરોએ કેવલનાથ જોઈને કહ્યું કે જો પોતાનું ડાપણ મૂકી દઈ નાની કહે તેમ કરે તે જીવ મોક્ષને પામે. પોતાની ઈચ્છાએ વર્તતા નહીં. પોતાને ખબર નથી માર્ગ શું છે. સ્વચ્છંદ ન રોકે તો કેમ મોક્ષ થાય? 5 ઇન્દ્રિયના વિષયો ઝેર જેવા છે, અનાદિકાલથી ભટકાવનારા છે. નાની ઝેર કહે તેને ઝેર લાગતું નથી. 5 ઇન્દ્રિયના વિષયોને જ્ઞાનીઓ ઝેર કહે છે. ઝેર ખાય તો માણસ મરી જાય. તેમ એ ઝેર તો એક જ ભાવ મારે. વિષયોનું ઝેર રાગ કરાવીને અનેક ભાવ વધારી દે, કેટલાય ભાવ સુધી મારે. 5 ઇન્દ્રિયના વિષયો ઝેર જેવા છે, અનાદિકાલથી ભટકાવનારા છે. અનાદિકાલથી આ ભટકીએ છીએ વિષયોને લઈને. વિષયોથી કસાય છે. 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિને કારણે જ કસાયો છે. ક્રોધમાન માયેલો એને લઈને સંસાર છે. વિષય કસાયને લઈને એને જીતવાનો ઉપાય વૈરાગ ઉપશમ છે. 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે વૈરાગ્ય ભાવ અને કસાયોને હટાવવામાં ઉપશમ ભાવ. વૈરાગ ઉપશમ એ મોક્ષનો માર્ગ અને વિષય કસાય સંસારનો માર્ગ છે. 5 ઇન્દ્રિયના વિષયો ઝેર જેવા છે, અનાદિકાલથી ભટકાવનારા છે. નાની ઝેર કહે તેને ઝેર લાગતું નથી. નાનીનો અંકુશ એનાથી સહન થતો નથી.
આ તો હાથીને પેલો અંકુશ મારે ને ઉપર તીખો સરિયો કે પેલો ઠેકાણે આવે, પણ એને તો ઘણ મારે બોધના પણ એને લાગતા નથી. એટલે એવો રીઢો થઈ ગયો છે. એ તો કે નાનીને કહેવાનું ફરજ છે, એ કે આપણે સાંભળવાનું પડે, સાંભળ્યા કરવાનું. જેમ પેલો શ્રોતા અને બક્તા છે ને, वक्ता है वो बकता है, बोलता है, और श्रोता है वो सोता है. एक ना होंगे भाई होंगे केम छो, तो कि आप बकता है और हम सोता है. आप बकता है और हम श्रोता है. श्रोता એટલે સાંભળવા વાળા, પણ आप भी बक रहे हैं, आप में कुछ नहीं है, इसलिए हम सोते हैं. और आप जो कह रहे हैं वो बिल्कुल सही है, इसमें कोई गलत है ही नहीं, इसलिए हम सोते हैं. એમ આવા શ્રોતા હોય ત્યાં શું અસર થાય? એમ નાનીનો અંકુશ એનાથી શાંત થતો નથી. નાનીનો ઉપદેશ તો પોતાના આત્માનું હિત કરવું એ છે, પણ પોતાને કંઈક ઉપદેશ મળ્યો તો બીજાને દેખાડતો ફરે. નાનીનો ઉપદેશ તો શા માટે છે? પોતાના આત્માનું હિત કરવા માટે છે. નાનીઓ આપણા આત્માના કલ્યાણ માટે કહે છે. ત્યારે આ જીવ શું કરે? પોતાને કંઈક ઉપદેશ મળ્યો, કંઈ જાણવાનું મળ્યું કે તરત જ બીજાને દેખાડતો ફરે. શા માટે? લોકો મને સારો કહે એના માટે. લોકો ઓહો બહુ જાણે હો, આ તો કેટલું બધું જ્ઞાની છે. વ્યવહારમાં એવું છે, કંઈક આવા બોલતા આવડી ગયું, માલ છે જ્ઞાનીનો, બોલતા આવડી ગયું તો કે ઓહો બહુ જ્ઞાની છે આ તો. હવે ક્યાં જ્ઞાની, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતેલી, શું લેવા દેવા? આ તો વચન કોના છે? ખાલી બોલતા આવડી ગયું તેથી શું થઈ ગયું? એ તો કોઈ બી અભ્યાસ કરે, જાતનો બ્રાહ્મણ હોય, શ્રદ્ધા પણ નહીં હોય અને સાધુઓને ભણાવતો હોય, એને બીજા અભ્યાસ કરીને એ લોકોને કહે, પણ એના ઘરે જઈને પૂજા તો કોની કરે? શંકરની જ કરે, મહાદેવને જ પૂજે. એમ શ્રદ્ધા વગરનું જ્ઞાન છે આપણું, એ શું કામનું? એમ નાનીનો ઉપદેશ તો પોતાના આત્માનું હિત કરવું એ છે, પણ પોતાને કંઈ ઉપદેશ મળ્યો તે બીજાને દેખાડતો ફરે. લોકો મને સારો કહે એમ કરે છે. એને પોતાના દોષ દેખાવા અઘરા છે. એને પોતાના દોષ દેખાવા અઘરા છે, બીજાના દોષો દેખાડે. નાનીની દીર્ઘ દ્રષ્ટિ હોય છે. કેમ બંધાય, કેમ છૂટે એ બધું જ્ઞાની જાણે છે, પણ જીવ ન માને ત્યારે જ્ઞાની શું કહે? જ્ઞાની તો ઘણું બધું કહે, પણ આ જીવ માને નહીં તો જ્ઞાની શું કરે? નાની મળ્યા આજ્ઞાથી કલ્યાણ છે એમ જાણ્યું છતાં વાતોમાં જીવ ભૂલી જાય છે. આપણને જ્ઞાની મળ્યા છે, આજ્ઞા પણ મળી છે, આજ્ઞાથી કલ્યાણ છે, કંઈક અંશે આપણે જાણીએ પણ છે કદાચ, પણ વાતોમાં વ્યતીત થઈ જાય છે બધો સમય. એની આજ્ઞાનું આરાધન, નિરંતર સ્મરણમાં રહેવું, વાંચન વિચારમાં રહેવું એ ભૂલી જવાય છે. નહીં તો પ્રતિ સમય જીવ કર્મ બાંધે છે. નાની મળ્યા આજ્ઞાથી કલ્યાણ છે એમ જાણ્યું છતાં વાતોમાં જીવ ભૂલી જાય છે. આ પ્રમાણે આ પત્રનું લાંબુ વિવેચન હતું, તે પણ પૂરું થયું. પત્રાંક 384 પૂરો થયો. હવે આગળનો પત્ર આવતીકાલે લઈશ.